અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે ને દિવસે ત્રાસદાયક બનતી જઈ રહી છે, જેને લઈને એએમસી દ્વારા હવે અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અમદાવાદમાં નિયત કરાયેલા કાર પાર્કિંગના સ્થળે ખાસ સેન્સર સાથેનો પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેમાં કાર ચાલક વાહન પાર્ક કરે ત્યારે ફરજિયાત ગાડીને સેન્સર પર લઈ જઈને ગાડી પાર્ક કરવાની રહેશે, જે બાદ 5 મિનિટ પછી પાર્ક કરેલ ગાડીની નીચેનું સેન્સર ઉપર થઈ જશે અને ગાડીનું એક ટાયર લોક થઈ જશે। ત્યારબાદ કાર ચાલકને ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢવા માટે પાર્કિંગ સ્લોટ પર રહેલું સ્કેનર સ્કેન કરવાનું રહેશે અને જેટલો સમય ગાડી પાર્કિંગમાં રાખી હશે તેટલું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે। આમ કોન્ટેક્ટલેસ પેમેન્ટની વ્યવસ્થા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં કરવામાં આવી છે। 100% ફૂલી ડિજિટલ સ્માર્ટ પાર્કિંગ સોલ્યુશન છે, જેની અંદર જે આપણે પાર્કિંગ સ્લોટ હોય છે ગાડીના, એમાં આપણે જેમ વિડીયોમાં જોયું એ રીતે આ ટાઈપના ડિવાઇસ લગાવવામાં આવ્યા છે અત્યારે પાયલટ પ્રોજેક્ટ હેઠળ। અને જેમ કે આ સ્માર્ટ ડિવાઇસ એ રીતે છે, જ્યારે આના પર ગાડી પાર્ક થાય છે તો સેન્સરને જાતે જ ખબર પડે છે કે મારા પર ગાડી પાર્ક થઈ ગઈ છે ડિવાઇસ પર। એના પછી ટ્રેડિશન જે જૂની સિસ્ટમ એવી છે કે ગાડી પાર્ક કર્યા પછી આપણે કોઈને શોધવા પડે છે, એક પેલી રિસિપ્ટ લેવી પડે છે, એમાં ટાઈમ લખાવવો પડે છે, પૈસા આપવા પડે છે, તો એ બધું આની અંદર નથી કરવું પડતું અને એને જગ્યા પર ગાડી પાર્ક કરો। આપણા ફેમિલી સાથે અગર ગાર્ડનમાં આવ્યા છીએ તો ડાયરેક્ટ ત્યાં જઈ શકીએ છીએ, રેસ્ટોરન્ટમાં જઈ શકીએ છીએ અને જ્યારે પરત આવે છે તો પરત આવવા ટાઈમ પર દરેક મશીન ઉપર એક QR કોડ આપ્યા હશે કે જેના માધ્યમથી જેને સ્કેન કર્યા પછી હાલ માટે પાર્કિંગ ફ્રી છે, તો એમાં એક રિસિપ્ટ જનરેટ થાય છે જેની અંદર તમામ માહિતીઓ